પણ ચલો અમે ઇસ્કોન ચોકડી આવી ગયા છીએ, બસની રાહ જોઈએ છીએ. હમણાં બસ આવે એટલે બેસી જાય એમાં. બસનું નામ મહાસાગર વોલ્ગો. ગાઈસ અમારી બસ ઉપડી ગઈ છે. સો મચ એક્સાઇટેડ જુનાગઢ જવા માટે. અલગ જ વાઇબ્સ આવે છે. કાઠી તો ગાઈસ અમે અત્યારે સાંજે અહીંયા મારુતિ નંદન હોટલે મોટો બધો પંખા નીચે બંધ છે. અમે સ્ટીમ ઢોકળા ખાઈએ છીએ. આજ અમારું ડિનર છે. હવે બીજું કાંઈ જમવું નથી. જમવું છે કંઈ બીજું? પાર્સલ લઈ લેવા. ઢોકળા બહુ મસ્ત છે. હવે પાર્સલ નથી લેવા, 2 તો ખાધા બસ. આ જો ગાઈસ સુદામાની ગોલવો કેટલી મસ્ત છે, પણ જોરદાર. તો કે આમાં હું હોય ડબલ ડેકર વોશરૂમ હોય ને, વોશરૂમ. જો રામભાઈ ગાય આવી ગઈ, રોજ આવતી હોય. ટપ એ ના વરી પાછું નાક ના છડવાનું આપણે. હાલો આપણે પછીના ભાઈ દી આવ્યા. મમ્મી પછીના ભાઈ દી આવ્યા. જો આ બે બેન ભાઈ પડ્યા સવારમાં જાગીને ટીવી જોવે છે. ટપુભાઈ વેદાંતભાઈ શું કરે? ટપુ ચકુ મસ્ત મલબેરી સેતુડીનું ઝાડ છે. 11 વર્ષ થયા આ ઝાડને. મારો બગીચો. મસ્ત મીઠો લીમડો, જાસૂદ, પરાજીતા. ગાઈસ બોલતો દેખો ના, देखो ना गाइस, देखो ना. એની આંખો જો થઈ. देखो ना गाइस, चक्कर आ रहे हैं. જો આ સેતુડીનું ઝાડ છે ને, એ હું મારા મેરેજમાં કરિયાવરમાં લઈ આવી હતી ત્યારે ઉગાડ્યું હતું. અત્યારે આ 11 વર્ષનું થયું છે. મસ્ત સેતુડા, 12 માસ સેતુડા આવે છે આમાં, જેને ઇંગ્લિશમાં મલબેરી કહેવાય. સ્કિન માટે બહુ સારા હોય. આ ખટ્ટા મીઠા હોય.